તો આ તરફ આફ્રિકન દેશ યુગાન્ડામાં ડીંગા વાયરસનો પ્રકોપ વધ્યો છે। અત્યાર સુધીમાં 300થી વધુ કેસ નોંધાયા છે। આ વાયરસથી શરીરમાં કંપારી છૂટવા લાગે છે, જેના કારણે દર્દી ડાન્સ કરતો હોય તેવો આભાસ થાય। આ વાયરસથી મહિલાઓ અને યુવતીઓ સૌથી વધુ શિકાર બની રહી છે। યુગાન્ડામાં ફેલાયું ડીંગા વાયરસ। દર્દીના શરીરમાંથી છૂટવા લાગે છે કંપારી। દર્દી ડાન્સ કરતો હોય તેવું થાય છે આભાસ। ધ્યાનથી જુઓ આ બાળકોને। પહેલી નજરે તેઓ ડાન્સ કરતા હોય તેવું લાગે, પરંતુ હકીકત એ છે કે આ બાળકો ડીંગા વાયરસથી સંક્રમિત છે। આફ્રિકન દેશ યુગાન્ડામાં 300થી વધુ લોકો ડીંગા વાયરસથી સંક્રમિત થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને છોકરીઓ છે। આ રહસ્યમય રોગની સૌથી વધુ અસર યુગાન્ડાના બુંદીબગ્યુ જિલ્લામાં જોવા મળી છે। ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ડીંગા વાયરસથી સંક્રમિત દર્દીના શરીરમાં તીવ્ર કંપન શરૂ થાય છે। આ ધ્રુજારી એટલી તીવ્ર હોય કે એવું લાગે કે આ દર્દી ડાન્સ કરી રહ્યો છે। જો ચેપ ગંભીર હોય તો દર્દીને લકવો પણ થઈ શકે છે। યુગાન્ડાના બુંદીબગ્યુ જિલ્લામાં આ વાયરસ પ્રથમવાર 2023માં જોવા મળ્યો। ત્યારથી યુગાન્ડાની સરકાર વાયરસ અંગે તપાસ કરી રહી છે। જો કે યુગાન્ડાના સ્વાસ્થ્ય વિભાગે હજી સુધી ડીંગા વાયરસના કારણે મૃત્યુ અંગે કોઈ માહિતી આપી નથી। વિભાગે લોકોને સમયસર દવાઓ લેવાની સલાહ આપી છે। રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી આ બીમારીને રોકવા માટે કોઈ રસી નથી। આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ સંક્રમિત લોકોને એન્ટીબાયોટિક્સ આપી સારવાર આપવામાં આવી રહી છે। તેમાંથી સાજા થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી રહ્યો છે। જે લોકો ડીંગા વાયરસથી સંક્રમિત થયા છે તેમને બુંદીબગ્યુ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અધિકારીઓએ હર્બલ દવાઓને વાયરસની સારવારમાં બિનઅસરકારક ગણાવી છે અને લોકોને પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલમાં આવવા માટે કહ્યું છે। આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમને અનેક શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા છે। આ સેમ્પલોની તપાસ હજુ પણ બાકી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।